गुजरात के वडोदरा में कॉरपोरेशन के चुनाव के माहौल के बीच वार्ड नंबर 15 में कांग्रेस प्रत्याशी आशीष जोशी और उनकी पूरी पैनल को प्रचंड जन समर्थन हासिल हो रहा है। वडोदरा के वार्ड नंबर 15 में कांग्रेस पार्टी की ओर से इस बार आशीष जोशी, पारुल पटेल, नीलम निगम और हितेश माछी चुनाव लड़ रहे हैं। कांग्रेस के निशान पर चुनाव लड़ रहे आशीष जोशी नामांकन भरने के बाद से ही लगातार लोगों के बीच जाकर इस बार वार्ड नंबर 15 में परिवर्तन की अपील कर रहे हैं। प्रचार के साथ बड़ी बड़ी जनसभाओं का भी आयोजन वार्ड नंबर 15 में लगातार हो रहा है, जिसमें सैकड़ों की संख्या में लोग उपस्थित रहकर अपना समर्थन कांग्रेस पार्टी को दे रहे हैं। वार्ड नंबर 15 में आयोजित ऐसी ही एक जनसभा में भारतीय जनता पार्टी के पूर्व विधायक मधु श्रीवास्तव, पूर्व नगर सेवक दीपक श्रीवास्तव समेत के अग्रणियों ने मौजूद रहकर उम्मीदवारों का हौसला बढ़ाया। વાત હતી વોટ કામની બોલવું તો ઘણું છે મારે કે ભારતીય જનતા પાર્ટીએ ઉપયોગ કરીને હમણાંનું નિચોડી નાખ્યો અમને, અને એને માટે હું વડોદરા શહેરના અંદર કોંગ્રેસના ઉમેદવારને 14, 15 ને 16 તનેતરના અંદર જાહેર સભા કરીશ। જાહેર સભા કરીને તનેતર પેનલ લાવીશ અને તનેતર પેનલનો આખો પરચાવો પડશે વડોદરા શહેરની બધી જગ્યા પર, ત્યાં બી કોંગ્રેસ મેજોરિટીમાં આવે એવા પ્લાનિંગ કરીશું। આવો મોકો મળે નહીં, પરિવર્તન લાવવો જરૂર છે। પરિવર્તન એટલે માટે લાવવાનું છે, અભિમાન એટલો ચડી ગયો છે, એટલો બધો અભિમાન કે ચૂંટાયા પછી 5 વર્ષમાં જ આવો ભાજપનો સિમ્બોલ મળી ગયો એટલે ચૂંટાઈ ગયા, ચૂંટાયા પછી દેખાડવું જ નહીં। બોલવું ઘણું છે, બોલનારા આવી ગયા છે, બોલવું ઘણું છે કે ભારતીય જનતા પાર્ટીના અંદર સ્વાર્થી લોકો આવી ગયા। જૂના જે હતા હટી ગયા, લાલકૃષ્ણ અડવાણીને હટાવી દીધા, પછી અમારે નરેશ ભટ્ટ હતા એમને હટાવી દીધા। જે લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં તન મન ને ધનની બાજી લગાવી એમને તો દૂર જ કરી દીધા। નવા આવી ગયા કે જેને ખરેખર કઈશું દાન બલિદાન બી નથી આપ્યું। દેશને આઝાદ કરવા કોંગ્રેસે સરકાર દેશને આઝાદ કર્યું, બધી જ રાષ્ટ્રો મળીને, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાએ મળીને દેશને આઝાદ કર્યો। આ તો બનેલી થાળી પર આવી ગયા અને કરપ્શન જ, ખાલી 5 જ વેપારીઓને ધંધો આપવાનો, રિલાયન્સ છે, પછી 4-5 મોટા છે એ લોકોને વિકાસના કામો આલવાનું, એરપોર્ટ पे વેચી દો, કોર્પોરેશન ને કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી દો। આ ભારતીય જનતા પાર્ટીએ નક્કર કરપ્શન કર્યું છે। હું તો રહ્યો છું ભારતીય જનતા પાર્ટીમાં 30 વર્ષ સુધી, 30 વર્ષના દરમિયાન અંદર ભારતીય જનતા પાર્ટીએ કઈ ટકાવારી લીધી, કઈ કરપ્શન કર્યું એ મારા હૃદયમાં લખેલું છે। તો જાગો ને પરિવર્તન લાવો, કોંગ્રેસને લાવો અને પરિવર્તન લાવો। કોંગ્રેસ આવશે તો આપણે વિકાસ કરશે। પહેલાના સમયની દરમિયાન આ સમયના દરમિયાન અંદર ફરક પડ્યો છે। આપ જુઓ, આખી સભા નહીં થતી હતી, ભાજપ વાળા સભા થવાની દેતા હતા। ભાજપને અમે દમ આપતા હતા, હવે ભાજપની તાકાત નથી કે દમ આપે, હવે કોંગ્રેસને તાકાત આપીને આગળ લાવવાનો પ્રયાસ કરીશું। તો આપ સૌ માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, હું આપના પડખે છું, પ્રભા સોસાયટીમાં રહું છું। જ્યારે બી જરૂર પડશે, વિકાસના કામો હોય, રાજકીય કામો હોય, કોઈ બી કામો હશે, ચોક્કસપણે કામ કરીશ। પણ ચારે ચાર કોંગ્રેસના ઉમેદવાર આશીષ જોશી જેમનું 2 નંબર છે, નીલમ શ્રીવાસ્તવ મારી દીકરી છે એનું 7 નંબર છે, પારુલબેન પટેલ એમનું 9 નંબર છે, હિતેશ કુમાર માછી એમનું 10 નંબર છે। આ ચારે ચારને વોટ આપજો। એક મતદારને 4 વોટ આપવાનો અધિકાર છે।
અને ચારે ચાર પંજાના નિશાન પર બટન દબાવજો અને ઓકે બટન દબાવજો નીચે, તો પંજાને ચારે ચાર પંજાને વોટ મળશે એવી વિનંતી કરવા આવ્યો છું. હું આપનો જ રહીશ. અડધી રાતે મારી જરૂર પડશે, અડધી રાતે તમારું કામ કરવા માટે હું ખાતરી આપું છું. જય હિન્દ, જય ભારત. આજુબાજુ મનોરથ ટેનામેન્ટ ને બધી જ સોસાયટીઓના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, માતાજીની આ ધરતી પર આપ સૌએ અમને પહેલા તો અહીં બોલાવ્યા, આટલું બધું સન્માન કર્યું એ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. કોર્પોરેશનનું આ જે ઇલેક્શન છે એ 5 વર્ષે તમને તમારા વેરાનું વળતર કોણ અપાવશે એ નક્કી કરવાનું ઇલેક્શન છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારને નક્કી કરવાનું આ ઇલેક્શન નથી. તમે ભરેલા ટેક્સનું વળતર, તમને રોડ, રસ્તા, નળ ગટરને રસ્તા, ચોખ્ખું પાણી, એ તમામ સુવિધાઓ કોણ પૂરી પાડશે એ આપે અમારી આ પેનલ જોઈને નક્કી કરવાનું છે. મારી સાથે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય એવા મધુભાઈ શ્રીવાસ્તવની દીકરી નીલમબેન શ્રીવાસ્તવ છે. રનિંગ કાઉન્સિલર જે મારી માફક ભારતીય જનતા પાર્ટીને રામ રામ કહીને મારી સાથે જ આવી ગયા એવા પારુલબેન પટેલ છે. આખી પેનલ એવી મજબૂત થઈ ગઈ હતી કે સામેવાળા ડરી ગયા હતા અને કયા પ્રકારે પેનલને તોડવી એનો કોઈ જોડ નતો મળતો. એટલે મતદાર યાદીમાં નામ હોવા છતાં ભાગ ક્રમાંક 290 141 શહેર વિધાનસભાના 934 નંબરના અમારા રાજેન્દ્રભાઈ બારોટ મતદાતા છે, પેજ પણ છે, પણ છતાં એમને ખોટી રીતે એમનું ફોર્મ ના મંજૂર કર્યું. એવા આજે પણ એલડીડીથી અમારી સાથે બેઠા છે. એમની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે જેમનું ફોર્મ ભરવામાં આવ્યું હતું એવા હિતેશભાઈ માછી, જેમનું ફોર્મ મંજૂર થયું અને તેઓ ઉમેદવાર થયા, પણ રાજેન્દ્રભાઈએ પણ મેદાન નથી છોડ્યું. અમારી આ પેનલને જંગી બહુમતીથી જીતાડવાની નેમ લઈને આજે અમારી સાથે હાજર છે. એ પણ અમારી એક શક્તિ વધારી છે. સામેવાળાએ ગમે તેમ કરવાની કોશિશ કરી, અમારી પેનલને જે મજબૂતાઈ હતી એને નબળી કરવાની કોશિશ કરી, પણ એની સાથે એકની જગ્યાએ અમને મા અંબેના 2 વાઘ મળી ગયા છે. એટલે એટલું ચોક્કસ કહીશ કે આ પેનલ મજબૂત છે અને આવનાર દિવસમાં 26 તારીખે આપ એને જંગી બહુમતીથી જીતાડશો. કારણ કે આપ આટલી બધી સમયથી અમારા માટે બેઠા છો, એ જ બતાવે છે કે તમે અમારા માટે કેટલો ઉત્સાહ ધરાવો છો. અમે જોયું જ્યાં જ્યાં અમે ફેરણી માટે જ ગયા છે, અત્યારે તમે પેપરોમાં વાંચતા હશો કે વોર્ડ નંબર 7 હોય, વોર્ડ નંબર 8 હોય, 10 હોય, વોર્ડ નંબર 13 હોય, બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જયારે જાય છે ત્યારે જન આક્રોશનો ભોગ બને છે. ત્યારે અમે જ્યાં જઈએ છીએ ત્યાં સામેથી લોકોએ આવકાર્યા છે અને કીધું છે કે તમે કામ કર્યા છે અને કામ કરે એને મત માંગવાનો અધિકાર છે. અને અધિકારના ભાગરૂપે આજે અમે તમારી વચ્ચે આવ્યા છીએ. ખૂબ મજબૂત પેનલ છે. મધુભાઈ આ વિસ્તારમાં પહેલા ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. વાઘોડિયા વિધાનસભામાંથી એમની દીકરી નીલમબેન, એમને પણ અનુભવ છે વાઘોડિયા વિધાનસભાનો કામ કરવાનો. સાથે જ પૂર્વ કાઉન્સિલર એવા દીપકભાઈ શ્રીવાસ્તવ, જેઓ પણ આ વિસ્તારના 2 ટર્મથી કોર્પોરેટર રહી ચૂક્યા છે. આ તમામ અમારી આ મજબૂત પેનલને આપ સૌ જંગી બહુમતીથી જીતાડજો. કામો કર્યા છે, કામોના નામે અમે મત માંગવા આવ્યા છે.
ભાજપનું નામ શું છે? ભ્રષ્ટાચારી જનતા પાર્ટી. 30 વર્ષમાં ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી. વડોદરા મહાનગર સેવા સદન નામ છે, પણ ભાજપના રાજમાં નામ થઈ ગયું છે વડોદરા મહાનગર મેવા સદન. અને મેવા ખાઈ ખાઈને ભ્રષ્ટાચાર કરીને સૂત્ર તો એવું આપેલું કે સૌનો સાથ સૌનો વિકાસ. સૌનો સાથ લીધો, વોટ લઈ લીધા, અને વિકાસ ઘડે ઘડે ભાજપના નેતાઓનો હતો. જે લોકોના સ્કૂટર સાયકલના ઠેકાણા નતા, આજે 1 કરોડ રૂપિયાના બંગલા, મોટી મોટી ગાડીઓ, કોના પૈસે? આ વડોદરાની પ્રજા, તમે લોકો જે ટેક્સ ભરો છો, જે વેરો ભરો છો, એ વેરાના રૂપિયાથી આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે. અને માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરા શહેરનું નામ ખાડોદરા પડી ગયું. કલાનગરી તરીકે વડોદરા ઓળખાતું હતું, સંસ્કારી નગરી આજે મચ્છરડી નગરી, ભુવા નગરી. રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, પાણીના નામે ભ્રષ્ટાચાર, ખાડાના નામે ભ્રષ્ટાચાર, અને આ ભ્રષ્ટાચારની જે ચરમસીમા લોકોના જીવ લીધા. મારી અગાઉ બધી વાત કરી હશે, હરણી બોટકાંડ, વિશ્વામિત્રીમાં જે પૂર આવે, વરસાદમાં લોકોના ઘરોમાં પાણી જાય, જીવતા જીવ માજપુરનો યુવાન ખુલ્લી ગટરમાં પડીને મરી જાય. પણ જે લોકો સત્તામાં બેઠા છે એ સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે અને માનવતા પણ ભૂલ્યા છે. ત્યારે આ 26 તારીખે જે કોર્પોરેશનની ચૂંટણી છે, ત્યારે આપણે વિનંતી કરવા આવ્યા છે કે પરિવર્તન લાવો. વોર્ડ નંબર 15માં કોંગ્રેસ પાર્ટીના 4 ઉમેદવારોના વિજય બનાવો. અને વડોદરા શહેરની પ્રજા, અમે લોકો અલગ અલગ વોર્ડમાં ફરીએ છીએ, બધી જગ્યાએ પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. કારણ કે વડોદરાની પ્રજા થાકી ગઈ છે, કંટાળી ગઈ છે. અને જે હમણાં મધુભાઈ કીધું કે અભિમાન, વધારે લાંબી વાત નથી કરતો, પણ અભિમાન માટે મારી 3 પંક્તિઓ કહીને મારી વાણીને વિરામ આપીશ કે અહંકાર में 3 गए, अहंकार में 3 गए, धन वैभव और वंश, ना मानो तो देख लो रावण कौरव और कंस. રાવણ કૌરવ અને કંસનું અભિમાન નથી રહ્યું. આ ભાજપના નેતાઓ કઈ ખેતની ભૂલી છે. અને આ 30 વર્ષના એમના અભિમાની શાસનનો અંત આવવાનો છે. પ્રજાએ નક્કી કર્યું છે કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનવાનું છે. ત્યારે આપણે સૌ ભેગા થઈને પરિવર્તન લાવીએ, એ આપ સૌને મારી વિનંતી. આપ સૌએ અહીંયા મને બોલવાની તક આપી, માન સન્માન આપ્યું, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણા જ વિસ્તારની છું, અગાઉ પણ આપણા આશીર્વાદથી 5 વર્ષ આ વિસ્તારમાં કામ કરવાનો મને મોકો મળ્યો હતો. અને ફરી પાછી હું આપણા આશીર્વાદ લેવા માટે આપણી પાસે આવી છું. પણ પહેલા આવી હતી ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર આવી હતી. આજે આવીશું તો હું કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ પર આવી છું. એટલે તમને બધાને ખબર જ છે કે આવું બદલાયું કેમ, પાર્ટી અમે બદલી કેમ. તો આશીષભાઈ જોશીએ જે લડત શરૂ કરી, જે ભ્રષ્ટાચારીઓને બહાર પાડ્યા, તો થોડો સમય તો હું બેસી જ રહી હતી. ત્યાં આગળ આપણે બોલવાની કોઈ એ જ નહોતું, અમને બોલવા દેવામાં નતા આવતા, તો આપણે બોલતા પણ નતા અને બેસી જ રહેતા હતા. પણ હરની બોટકાંડના પીડિતો જ્યારે મારા ઘરે આવ્યા અને બહેનો જ્યારે રડતા હતા ને, ત્યારે મને થોડુંક દુઃખ થયું કે મારો છોકરો, આજે હું મારા જ છોકરાની વાત કરું કે મારો છોકરો આજે 25 વર્ષનો છે, જોબ પર જાય છે, એનું લગ્ન પણ થઈ ગયું 2 મહિના પહેલા. એ જો જોબ પરથી પાછો ઘરે આવવામાં 1 કલાક લેટ થયો હોય ને, તો આપણે આતુરતા એટલી બધી વધી જાય. દરેક માની વાત કરું છું, મારી એકલી નહીં, દરેક માની. એટલે હું એ જ વિચારું કે મારો છોકરો 1 કલાક લેટ આવ્યો ને, કે 15 મિનિટ પણ લેટ થયો હોય ને, તો મને એવું થાય કે કેમ લેટ થયો. આપણે ફોન કરીએ, આપણે રાહ જોઈએ કે હજુ ના આવ્યો. જ્યારે આ બાળકોને જે ગયા માતાઓએ સવારમાં તૈયાર કરીને સ્કૂલે મોકલ્યા અને રાત્રે એમની લાશો આવી, અને જે માનું હૃદય, જે હૈયા ફાટ હૃદય હતું ને, એ મારામાં માનવતા એને જગાડી દીધી. કે આ લોકો આટલા ભ્રષ્ટાચારી છે કે જે લોકોએ કશું જ જોયું નહીં, પીપીપી મોડલથી જે જે આપી દીધું, એનું કઈ રીતે સંચાલન થાય છે, કોણ સંચાલન કરે છે, કોઈએ એનું ધ્યાન ના રાખ્યું ને બહુ જ નજીવા પૈસા કોર્પોરેશનમાં એ લોકો ચૂકવતા હતા. આ બધો જ ભ્રષ્ટાચાર આશીષભાઈ જ્યારે ખુલ્લો પાડ્યો, ત્યારે હું આશીષભાઈની સાથે થઈ. ત્યારે મને અંદરથી એક અવાજ આવ્યો કે ના, મારે પણ સત્યનો સાથ આપવો જોઈએ. પાર્ટી નહીં જોઉં, પણ જે લોકોની વેદના છે, જે વિસ્તારના મારા નાગરિકો છે, એ નાગરિકોએ મને વોટ આપીને આ જગ્યા પર મને બેસાડી છે, તો હું એમની પડખે રહું. ત્યારે મેં આ પાર્ટી છોડી છે. અને હજુ પણ પાર્ટીએ મને સસ્પેન્ડ નથી કરી કે પાર્ટીની એવી એટલી તાકાત નથી
જે બે પાર્ટીમાં બેસેલા છે કે મને કાઢી શકે. મેં મારી જાતે પાર્ટી છોડી છે, માનવતાના લીધે પાર્ટી છોડી છે. એનું એક ઉદાહરણ ગઈકાલનું જ આપી દઉં કે આપણા નાયબ મુખ્યમંત્રી ગઈકાલે આયા હતા પરિવાર 4 રસ્તા, ખબર છે ને બધાને? કાલે આયા હતા. એમને મારો એટલો બધો ડર લાગે છે ને કે જ્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં હતી ને ત્યારે પણ મારી ઘેર પોલીસ બેસાડી હતી ને ગઈકાલે પણ 3 વાગ્યાની મારા ઘરે પોલીસ બેસાડી દીધી હતી. હવે તો વિચાર કરો, લેડીઝ થી નાયબ મુખ્યમંત્રી ડરે છે. એટલે આ લોકોને કેટલો ડર છે એ સમજી લો કે આજે એમને અહીંયા ભારતીય જનતા પાર્ટીને એમને બોલાવવા પડ્યા ને એમને અહીંયા મિટિંગો કરાવવી પડી અને કોંગ્રેસના પ્રત્યે ખોટા આક્ષેપો કરી અને એમનું સંબોધન થયું. અમે તમારી પાસે એક વિશ્વાસ લઈને આવ્યા છે. અમારી પેનલ માટે ખાસ કરીને વોર્ડ નંબર 15 માંથી અમે કોંગ્રેસની પેનલ બનાવીને આવ્યા છે. એ પેનલ છે જે તમારા કામ કરે એવી પેનલ છે. તો મારી આપ સબને અરજ છે કે ખાસ કરીને એક ઘરમાંથી એક વોટ ફેલ ના જાય એનું ધ્યાન રાખજો. કોઈ જગ્યાએ ભરમાતા નહીં. આ કામ કરવાની પેનલ છે, એની માટે ખાસ તમારે અરજ કરવા આવ્યા છે. મારું સૌને એક જ વસ્તુ છે કેવું, સૌથી જૂનામાં જૂના અહીંયા આગળ દીપકભાઈ શ્રીવાસ્તવ જેમને અહીંયા કામ કરેલા છે 10 વર્ષ, એના પછી આશીષભાઈ અને પારુલબેન પટેલ આ વિસ્તારના જાણીતા છે. સાથે છે નીલમબેન શ્રીવાસ્તવ જેઓએ તાલુકા લેવલ પર કોઈ ઘણા કામ કરેલા છે. અને ધુરંધર એવા માજી ધારાસભ્ય શ્રી આપણા મધુભાઈ શ્રીવાસ્તવ એ પણ સાથે છે. એમની હિંમતથી અમે લોકો અહીંયા આગળ પેનલ બનાવીને બેઠા છે. કામ કરવાની પેનલ છે. તો મારી દરેકને અરજ છે, યાદ કરી 26 તારીખે આપ સબ અચૂક વોટિંગ કરવા જાઓ અને જંગી બહુમતીથી આપણી પેનલને વિજય બનાવીને પેનલને ત્યાં આગળ કોર્પોરેશનમાં મોકલશું. આજે આપની પાસે અમે આવ્યા છે જે વોર્ડ નંબર 15 ની પેનલને લઈને. આજ ચામુંડા માતાના મંદિરના પ્રાંગણમાં મારું સૌભાગ્ય એવું પ્રાપ્ત થયું કે મેં આના પાયાથી લઈને આના નિર્માણ સુધી મારા મિત્રો સાથે જોડાયેલો રહ્યો છું. અને આ ધરતી સોસાયટી અને આજુબાજુના વિસ્તાર લોકોએ જે મને આશીર્વાદ અને પ્રેમ આપ્યો હતો કે 10 વર્ષ આપણા વિસ્તારમાં કોર્પોરેટર તરીકે રહ્યો. બધાના કોઈ બી આવ્યો છે, નાત જાત ભેદભાવ વગર હવે કામ કરવાના પ્રયાસ કર્યા છે. તો એ જ આપની પાસે ફરી આશા રાખું છું કે આ લોકો આશીષભાઈ જોશી કે જેઓ એમની ખૂબ જ સુંદર કામગીરી, સરસ કામગીરી કરી રહ્યા છે વોર્ડ નંબર 15માં. અગાઉ એમનું બી કામ જ્યાં બી જે છે એમનું બી કામને નામ બોલે છે. પારુલબેન પટેલે બી સારા એવા કામ કર્યા છે. મારી બેન નીલમબેન શ્રીવાસ્તવ એવો અહીંયા વાઘોડિયા તાલુકામાં મારા પિતાજીના વિકાસના કામોમાં આગળ પડતા રહ્યા છે. તેમજ હિતેશભાઈ માછી એ બી સમાજ સેવામાં મારી જોડે ઘણા બધા કાર્યક્રમમાં જોડાયેલા રહ્યા છે. તો આ તમામ લોકો એક મજબૂત પેનલ બની છે વાઘોડિયા રોડ પૂર્વ વિસ્તારની. અને તમારા સૌનો આશીર્વાદ હોય તો 100% 26 તારીખે આ પેનલને, આખી પેનલને જીતાડવાની જવાબદારી તમારી છે. સેવા કરતા આવ્યા છે. આપને ખબર છે મધુભાઈએ કેટલી સેવા કરી, દીપકભાઈએ કેટલી સેવા કરી, આશીષભાઈ અને પારુલભાઈને કેટલી સેવા કરી. હવે તમારે હિતેશભાઈ અને નીલમબેનને બી સેવા કરવાનો મોકો આપવાનો છે. આ ભ્રષ્ટ સરકાર, આપ સૌને ખબર છે કેટલું બધું કરપ્શન છે જેની કોઈ લિમિટ નથી. આ વડીલો, આ મારી માતાઓ, આ મારી બહેનો 4-4 કલાક લાઈનમાં ઉભા રહે, ગેસના બોટલની લાઈન. તમે જીવો છે એવું સર્ટિફિકેટ માંગવું પડે એની લાઈન. મોંઘવારી જુઓ તમે. કોંગ્રેસની વાત કરો તો 25 રૂપિયામાં 35 રૂપિયામાં પેટ્રોલ મળતું હતું. 70 વર્ષ રાજ કર્યું કોંગ્રેસે. આ 30 વર્ષના શાસનમાં 100 રૂપિયા પેટ્રોલ થઈ ગયું.
આપ જોવો છો મોંઘવારી કેટલી, સૌનો સાથ સૌનો વિકાસ કે છે લોકો, ભૂલી જાઓ તમારો સાથ ને એમનો વિકાસ. અધર ગાડીઓ બનાવી દીધી, મોટા મોટા બંગલા બનાવી દીધા, એટલું કરપ્શન કરવું, અને 5 વર્ષમાં તમે જીતીને મોકલો, પછી દેખાવાનું નહીં ભાઈ. જ્યારે ઇલેક્શન આવતા રામના નામે મત માંગવાના, ઓળખતા પણ નહીં હોય તમે આ 15 નંબરની પેનલ ને જે ભારતીય જનતા પાર્ટીએ મૂકી છે. પાર્ટી સર્વોપરી એવું કે છે. ના ભાઈ, અમારી પેનલ ને અમારી પાર્ટી એવું કહે છે કે પાર્ટી સર્વોપરી નહીં, જનતા અમારી સર્વોપરી. સેવા કરવા આવ્યા છે, સેવા કરીશું. એક વખત વિશ્વાસ મૂકજો, એક વખત આ પેનલ ને જંગી બહુમતીથી જીતાડજો. ડબલ એન્જિનની સરકાર એવું કે છે. ભાઈ તમારી ડબલ એન્જિનની સરકાર ભલે રહી, અમારી ડબલ એન્જિનની પેનલ છે. રાજુભાઈ બારોટ ને મારો ભાઈ એવો હિતેશભાઈ જોડાયા છે. અમે બે ભાઈ તાકાત લગાડીશું. આ 4 ઉમેદવાર નથી તમારા, આ મંચ પર બેઠેલા બધા જ ઉમેદવાર છે તમારા. સેવા કરતા આવ્યા છે બધા જ, અને સેવા કરશે. ખાલી 4 જ વોટ માંગવાના, તમારે 4 જ વોટ આપવાના. 2 નંબર, 7 નંબર, 9 નંબર, 10 નંબર ના જોતા, પંજો દેખાઈને દબાઈ દેજો. તમને યાદ નહીં રહે, ટેન્શનમાં લોકો આવશે કહેશે, તમને યાદ નહીં રહે એટલે નંબર ભૂલી જાઓ. જેટલા પંજા દેખાય એ પંજાને દબાઈ દેજો અને એન્ટરનું બટન દબાવજો. તમારું કામ પતી ગયું. આ 26 તારીખે તમારા પછી આ 26 તારીખે આ પેનલ આવશે ને તો અમારું કામ ચાલુ થશે. તમારી સેવા કરવાની, વધુ નહીં કહેતા, એટલું કહીશ. મારી ટિકિટ આપી કોંગ્રેસે, મને મોકલ્યો, ફોર્મ ભર્યું ને જે રદ કરાયું ને પી ગયા, ફફડી ગયા. કેમ કે મજબૂત પેનલ હતી. આવી જશે, 15 નંબર જતું રહેશે. રદ કરાવી દીધું મારું ફોર્મ. એટલા ભ્રષ્ટ લોકો બેઠેલા છે ને સત્તા પર. મારું તો ઠીક છે, હું તો પહેલા સેવા કરતો આવ્યો હતો. આ પરિવાર સાથે જોડાયો છું, આ મિત્રો સાથે જોડેલો હતો, અને આજે બી જોડાયેલું છું અને કાલે બી જોડેલો રહીશ. પણ મારા લીધે મારા વોર્ડમાં 3 થી 5,000 મત જેને આપવાનો અધિકાર છે ને એમને વંચિત કરી દીધા લોકો. આખા મહાવરાની વાત કરું તો 80,000 લોકો વંચિત થઈ ગયા. એટલી ફફડાટ બેસી ગઈ છે. તો એ ફફડાટને દૂર કરી દઈશું આપણે. એમને બતાવી દઈશું કે ભાઈ આ પેનલ મજબૂત હતી, મજબૂત છે, મજબૂત રહેવાની છે. 26 તારીખે તમારે તમારું યોગદાન આપવાનું છે. ભૂલતા નહીં, ફરી એક વખત કહું છું. 4 પંજાને મત આપી એન્ટર બટન દબાવીને આ જંગી બહુમતીથી આ મંચ પર બેઠેલા બધાને સેવા કરવાનો મોકો આપજો. તમારું આ જે કામ છે આશીષભાઈ જોયું છે, આશીષભાઈએ સત્યનો સાથ આપ્યો છે, પારુલબેને આપ્યો છે. નિસ્વાર્થ ભાવે અમારા બાહુબલી મધુભાઈ કોઈનું પણ કામ નોન કરપ્ટર એવું કે છે સરકાર, ત્યાં નોન કરપ્ટર માણસ છે આખા ગુજરાત. એમને નિસ્વાર્થ ભાવે કામ કરેલા છે, સેવા કરેલી છે. તો એને ધ્યાનમાં રાખીને પેનલને જીતાડજો. એટલું જ કહેવા આવ્યો છું, વધુ સમય નહીં લઉં. જય હિન્દ, જય ભારત. भाषण बहुत सुन चुके हैं आप, फिर भी मैं अपनी बात आपके सामने रखूंगा. मंच पर उपस्थित वरिष्ठ विधायक, गुजरात के कई बार विधानसभा का प्रतिनिधित्व करने वाले बड़े ही कद्दावर नेता सम्माननीय मधु श्रीवास्तव जी, आपका बेटा आपके बीच में ही संघर्ष की लड़ाई लड़ने वाला और योद्धा की तरह अपने उसूलों का पक्का ऐसा हमारा साथी आशीष जोशी, हमारी पेरुलबेन पटेल, पारुलबेन पटेल, नीलम श्रीवास्तवा, हितेश माची, एक्स काउंसिलर दीपक श्रीवास्तवा और हमारा
इस शहर का जाबाज अध्यक्ष जिसने बड़ौदा शहर की जिले की कमान संभाल रखी है, ऐसे ऋद्वेश जोशी जी, यहाँ बैठे सभी तमाम हमारे क्षेत्र के नेतागण, युवा साथी और तमाम यहाँ की रहने वाली आवाम, यहाँ की जनता जो कांग्रेस की विचारधारा को समझने के लिए और अपने चारों उम्मीदवारों को आशीर्वाद देने के लिए उपस्थित है, मैं सबका आपका नमन करता हूँ, आपको प्रणाम करता हूँ और आपसे निवेदन भी करता हूँ। जितनी सारी बातें मन से की गई है, जब मैं आया देखा, ये आपसे छुपी नहीं है, मुझे उसे दोहराने की आवश्यकता नहीं। आप खुली आंखों से भाजपा के शासन को कई वर्षों से देख रहे हैं। कई तरह के रंग बिरंगे झूठे सपने, कलरफुल सपने आपको दिखाकर आपका मत लिया गया। हर बार हर नया कलरफुल सपना आपको दिखाया जाता रहा और आप उनके वोट में। ये वो लोग हैं जिन्हें जितना प्यार इस देश भर में अगर किसी शहर ने दिया, मैं मानता हूं कि बड़ौदा शहर कठिन परिस्थितियों में भी, जब पूरे देश में हार चुके थे, उस परिस्थिति में भी इस शहर ने, जहां इनके पूरे देश में 2 सीटें आई थी आशीष बाबू श्रीवास्तव जी, उसमें 1 सीट बड़ौदा ने दी थी। और उन 2 सीटों से, उन 2 सीटों का आंकड़ा इन्होंने 300 पार तक ले गया, लेकिन बड़ौदा शहर के गड्ढे वो खत्म नहीं हुए। ये वो लोग हैं जिन्होंने गायों के नाम पर 2 सीटों से 300 सीट कर ली, लेकिन वो गायें इस राज्य में मरती रही बीमारी से, लंपी की बीमारी से, उन्हें गायों की चिंता नहीं रही। तो बड़ौदा की चिंता क्या करेंगे? आप लोगों ने बड़े नजदीक से इस शहर में विश्वामित्र का वो रूप देखा है, जिसने इस शहर के घरों को तबाह कर दिया। रोजी रोटी जिनकी दुकानों पे चलती थी, उसमें कमर कमर पानी और उनके फर्नीचर भीग गए। नई गाड़ियां, नई दुकानें, नया फर्नीचर डूब गया। इन्होंने सहायता तो नहीं की, लेकिन इंश्योरेंस कंपनी ने भी इन्हीं की तरह रुख अपनाया और उन्होंने भी इस शहर के लोगों की कोई सहायता नहीं की। हल्दिया कांड, इनके सामने इस शहर के आपके बच्चे, आपके मित्रों के बच्चे, आपके परिवारों के बच्चे, आपके शहर वासियों के बच्चे इस पानी में डूब गए, लेकिन उन्हें कोई सहायता नहीं। और ये आपका लाडला जिसने इस वार्ड की सेवा की है, जब इसने उस आवाज को बुलंद किया तो इसका हाल इन्होंने क्या किया, ये भी आपसे कोई छुपा हुआ नहीं है। ये मैं इसलिए इस व्यक्ति का सम्मान करता हूं कि जनता की आवाज को, जनता पर हुआ अन्याय को न सहते हुए उस पार्टी को छोड़ के फिर से आपके बीच में सेवा करने के लिए खड़ा है और 4 साथियों के साथ खड़ा है। इस मौके पर वडोदरा में फैले भ्रष्टाचार के साथ साथ नागरिकों को आ रही समस्याओं पर लोगों का ध्यानाकर्षण कराते हुए वार्ड नंबर 15 में काम करने वाले जनप्रतिनिधियों को चुनकर लाने की अपील की।